નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા ખાતે આવેલ ગીતાંજલિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ સફળતાના નેજા હેઠળ એક મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, મોટિવેશનલ સ્પીકર ધીરજ પૂજારા, અશોક ગુજ્જર સહિત ગીતાંજલિ વિદ્યાલયના ટ્રસ્ટી જસભાઈ ગાંધી, હિરેન ગાંધી, કૃણાલ ગાંધી સહિત પાદરા પાલિકાના પ્રમુખ મનીષા પટેલ અને ગીતાંજલિ વિદ્યાલયના આચાર્ય જય સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થકી શરૂઆત કરવામાં આવી હતી. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપીને ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરે એ ઉદ્દેશ્ય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ પાદરા મુકામે ગીતાંજલિ વિદ્યાલય, જે વિદ્યાલય સતત વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી આવી છે, એવા મારા મિત્ર ટ્રસ્ટી સાહેબ શ્રી હિરેનભાઈ અને કુણાલભાઈ દ્વારા આયોજિત એક સરસ મજાનો પ્રોગ્રામ સંઘર્ષ સફળતાનો, જેમાં હું અશોક ગુજ્જર, યુથ મોટિવેશન સ્પીકર, અને મારા મિત્ર એવા ધીરજભાઈ પૂજારા, અમે બંને મિત્રો આજે વિદ્યાર્થી અને વાલીશ્રીઓને માર્ગદર્શન આપવાના છીએ. આગામી 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાઓ છે એમની તૈયારી કેવી રીતે કરવી, તેમજ 10 અને 12 પછી વિદ્યાર્થી કઈ ફિલ્ડની અંદર કારકિર્દી બનાવી શકે એવું સુંદર મજાના પ્રોગ્રામનું આયોજન થયું છે. અને લગભગ 2000 કરતાં પણ વધારે વિદ્યાર્થી અને વાલી મિત્રો આ પ્રોગ્રામનો અત્યારે લાભ લેવાના છે. તો પાદરા મુકામે આ એક સરસ મજાનો ઇનિશિયેટિવ ગીતાંજલિ વિદ્યાલય અને ટ્રસ્ટી મિત્રો દ્વારા લેવાયો છે. ગીતાંજલિ વિદ્યાલય ખાતે આયોજિત આ મોટિવેશનલ સેમિનારમાં પાદરા તાલુકાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના મુખ્ય વક્તા મોટિવેશનલ સ્પીકર એવા અશોક ગજ્જર અને વર્લ્ડ યંગેસ્ટ ઓરેકલ જાવા પ્રોગ્રામ ટ્રેનર ધીરજ પૂજારા દ્વારા પરીક્ષા અને ભાવિ પડકારો અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આજના યુગમાં હું જનરલી એવું કહેતો હોઉં છું કે વિદ્યાર્થી નહીં પણ ખરેખર તો વાલીઓને કાઉન્સેલિંગની જરૂર છે. કેમ કે એક કોમ્પિટિશનને એક અલગ સ્ટેજમાં રેટ રેસ તરીકે લઈ જાય છે. એટલે એના માટે એક આધુનિક અને પ્રાચીન આ બે મેથોડોલોજીનું સંગમ કરવાની જરૂર છે. પ્રાચીન જેમ કે આપણા સૂર્ય યજ્ઞ હતા, ગાયત્રી યજ્ઞ હતા, આ બધી પ્રાચીન પદ્ધતિથી કઈ રીતે ડિપ્રેશનને એક્ઝોસ્ટ કરી શકાય, કઈ રીતે તમારા વિચારોને સાચો ડાયરેક્શન આપી શકાય, એ પદ્ધતિ આપણે એમને સમજાવવાની છે. સેકન્ડલી, વિદ્યાર્થીઓને બી કઈ રીતે વાલીઓ પોતે આધુનિક થાય અને વિદ્યાર્થીઓ એમનામાં બિલીવ કરવા માંડે. કેમ કે વાલીઓ જ્યારે વિદ્યાર્થીઓથી આગળ હશે તો જ વિદ્યાર્થી વાલીમાં બિલીવ કરશે. એટલે કઈ રીતે વાલીઓને આધુનિકતામાં લઈ જવા, કઈ રીતે એમને AI શીખવાડવું, કઈ રીતે એમને શીખવાડવું કે ટેકનોલોજીના જમાનામાં એ લોકો બી એક ટેકનોલોજી લેવલ મેન્ટેન કરે તો વિદ્યાર્થીઓ એમનું ડેફિનેટલી માર્ગદર્શન લેશે અને આપણે પછી કોઈ બીજા દેશમાં જવાની જરૂર નહીં પડે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.